તાપી જિલ્લા વાલોડ તાલુકાના બેડકુવા કલમકુઈ ગામના લોકોમાં પાણી માટે સેમ્પલ લેવાતા વિરોધ। વાલોડ તાલુકામાં આવેલ બેડકુવા અને કલમકુઈ ગામોમાં માટી અને પાણીના સેમ્પલ લેવાતા ખેડૂતો અને ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો, જેમાં સેમ્પલ લેવા માટે તાલુકા મામલતદાર કચેરી વાલોડ ખાતેના પત્રની વાત કરવામાં આવે તો તારીખ 4/5/2026 રોજ IIT ખડગપુરથી એક ટીમ વાલોડ તાલુકાના કલમકુઈ તથા બેડકુવા ગામ ખાતે પાણી તથા માટીના નમૂના લેવાના કામે આવનાર હોય, જે ટીમની કામગીરી સુચારુ રીતે પૂર્ણ થઈ શકે તે હેતુસર તાલુકા પંચાયતની કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓને તારીખ 4/5/2026 થી કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી સદર ટીમ સાથે કામગીરી કરવા હુકમ કરવામાં આવ્યો હતો। ગ્રામ પંચાયત દ્વારા માત્ર ખેડૂતોને જાણ કરી, જ્યારે ગ્રામ સભા કે સામાન્ય સભામાં માટી અને પાણીના સેમ્પલ બાબતે કોઈ ઠરાવ કરવામાં આવેલ નથી, તેમજ ગ્રામજનોને પણ જાણ કર્યા વિના જ માટી અને પાણીના સેમ્પલ લેવાતા ઉગ્ર વિરોધ થયો હતો। માટી અને પાણીના સેમ્પલ લેવાતા બેડકુવા તેમજ આસપાસના ગામોમાં કોલસો નીકળ્યો હોય, જેના સેમ્પલ લગાવતા જ અફવાઓનું બજાર જોરશોરથી ચર્ચાઓ ચાલી હતી, જેને લઈને મંગળવાર તારીખ 21 જુલાઈના રોજ તાત્કાલિક બેડકુવા ગામે ગ્રામસભા બોલાવવામાં આવી હતી, જેમાં પ્રાંત અધિકારી વ્યારા, તાલુકા અધિકારીશ્રીઓ તેમજ ગ્રામ પંચાયતના તલાટી, સરપંચ અને પોલીસ કર્મચારીઓ તેમજ ખેડૂતો સાથે ગ્રામજનો હાજર રહ્યા હતા, જેમની સામે ગ્રામજનોએ ઉગ્ર રોષ ઠાલવ્યો હતો અને સદર કામગીરી બંધ કરવા ગ્રામજનો અને ખેડૂતોએ અપીલ કરી હતી। ખરેખર માટી અને પાણીના સેમ્પલ લેવા હોય ત્યારે કોલસો નીકળ્યો હોવાની ખરેખર અફવા છે કે પછી લેબ રિપોર્ટ આવશે ત્યારે જ ગ્રામજનો સમક્ષ સાચી માહિતી આપશે। બેડકુવા ગામના સરપંચ દ્વારા આ બાબતે મીડિયા સામે બોલવા તરાર ઇનકાર કર્યો હતો। આવો સાંભળી ખેડૂતો, જિલ્લા પંચાયત અને સભ્યને તલાટી દ્વારા શું જણાવવામાં આવ્યું અહેવાલમાં। સુનિલભાઈ નવીનભાઈ ગામિત બેડકુવા, એમાં કોઈ ખબર નહીં મળે ને કોઈ નહીં બોર મૂકેલા, સરપંચ વારે પૂછે તો કઈ ખબર નહીં ગાંધીનગર ફુગાવી દીધા, કોઈને ખબર પડે નહીં। અમે કીધું 1-2 વાર કીધા, કોઈને કોઈ મંજૂરી વગેરે ગેરકાયદેસરથી બધું કાર્ય રહી છે, અમને કોઈ ખબર નહીં પડી। ના કોઈને ખબર નહીં, એ ગાંધીનગર પૂજી ગયું એ બંધ કરવું જોઈએ, ગામમાં કોઈ થવું નહીં જોઈએ। 10 વર્ષ નીકળે કે 15 વર્ષ નીકળે, કોઈ નહીં, હમણાંથી બંધ થયો તો બંધ જ ગામ મંજૂરથી। મારું નામ સુનિલાબેન ઇન્દ્રજીતભાઈ ગામિત છે, હું બેડકુવાની રહેવાસી છું। અમારે આટલું જ કેવું છે કે ગામમાં જે પણ કંઈ થાય છે તો આપણા ગામનો તો સરપંચ સાહેબને એમ કેવું છે કે ગામને પેલા જાણ કરો, ગ્રામ સભા રાખીને ગામ લોકોને જાણ કરો, તો એને તો કોઈને કીધું નહીં ને કઈ નહીં, એને બોલાવી દીધા। આ બાબતે ગ્રામ સભા યોજવામાં આવી હતી? આ કોઈ ગામ સભા યોજવામાં નથી આવી। જી, મારું નામ આતિશભાઈ દલપતભાઈ ગામી। આ જમીનમાં જે કર્યું છે એ મને પૂછ્યા વગર કરેલું છે, મને ખબર બી જાણ ન કરવી, બરાબર। મને એના સિવાય બીજું કંઈ ખબર નથી। એ લોકોએ મને એમ જ કીધેલું કે તમારા ખેતરમાં આવેલા છે, તો મને એ લોકોએ આવી વાત પછી મને ખબર નહીં કે આ શું કરવાનું શું નથી, આ બધું મેટર શું છે મને બિલકુલ ખબર નહીં હતી। ખેતરમાં શું કર્યું છે? એ લોકોએ બરિંગ કરેલું। હા, બેડકુવા ગામમાં કેટલા ખેડૂતોના ખેતરમાં બોર કરવામાં આવ્યો એ તો નથી ખબર, બાકી અમારા ખેતરમાં કરેલું એ મને ખબર છે। આ બાબતે ગ્રામ પંચાયત તરફથી તમને જાણ કરવામાં આવી? ના, કોઈ જાણ નથી કરી। એકવાર મીટિંગમાં એક વાત તમને સીધી વાત કહી દો, મીટિંગમાં બોલાયેલા તલાટીને લોકો આવેલા, બરાબર। તલાટીને જે બોરિંગ કરતા હતા ને તે લોકો બી આવેલા, પણ ત્યારે બી મને જાણ નહીં કરેલી કે આવું છે। મને ખાલી એમ જ કીધેલું કે તમારા ખેતરમાં બોરિંગ કરવાના છે। સરકાર મને એમ જ કીધું, મેં એમ પૂછેલું કે મને પૂછવા વગર બોરિંગ કેમ કરતા છે, તો એમ કીધેલું કે ભારત સરકારથી આવેલા છે। તો ઠીક છે, મને લાગ્યું કે આ સરકારી છે તો મને સારું એમ, તેના માટે મેં કંઈ ના નહીં પાડી। પછી તમારા ખેતરમાં બોર કરીને જે માટી અને પાણીનું સેમ્પલ લેવાના તે બાબતે તમને કશું? ના કંઈ નહીં, એવું બધું કંઈ નથી ખબર। હું અશોકભાઈ નસવંતભાઈ ચૌધરી, જિલ્લા પંચાયત કમલછોડ સદસ્ય। હવે કલમકુઈ ગામ અને બેડકુવા ગામની અંદર સરકારશ્રીનો પરિપત્ર આપવામાં આવ્યો હતો અને 4/5/2026 થી આપણા પાણી માટે સેમ્પલ અને માટીના સેમ્પલ લેવા માટે બોર કરવામાં આવ્યા હતા। તે બાબતે ગામમાં ઉગ્ર વિરોધ થયો હતો। તો આજે આપણે સાહેબશ્રીને પ્રાંતશ્રી સાહેબશ્રીને બોલાવ્યા હતા
અને મામલતદાર સાહેબ અને પ્રાંત શ્રી સાહેબ આવ્યા હતા અને ઠરાવ બુકની અંદર સાઇન કરીને સાહેબે ખાતરી આપી છે મામલતદાર સાહેબે કે હવે પછી ભવિષ્યમાં કોઈ પણ પ્રકારનો પ્રોજેક્ટ થશે નહીં અને ગ્રામ પંચાયતને પૂછ્યા વગર કોઈ પણ કામ થશે નહીં એની સંપૂર્ણ ખાતરી સાહેબે આપી છે. તે વતી આજે અહીંયા જે ગામ લોકો ભેગા થયા છે એમની અમે સાઈન લઈને એક કોપી મામલતદાર સાહેબને, એક કોપી પ્રાંત સાહેબને અને એક કોપી અમે કલેક્ટર સાહેબને આપવાના છીએ. તો એમાં આ ગામ લોકો સૌ આ વાતમાં સર્વાનુમતિ છે. માટી અને પાણીની જે સેમ્પલ લેવામાં આવે તે બાબતે ખેડૂતોને જાણ કરવામાં આવે છે કે કેમ? પાણી અને માટીના સેમ્પલ લેવામાં આવ્યા તે બાબતમાં ખેડૂતોને કહેવું છે કે અમને જાણ કરવામાં આવી નથી. આ બાબતે ગ્રામ પંચાયતમાં કોઈ ઠરાવ કે ગ્રામજનો સમક્ષ ગ્રામસભા યોજવામાં આવી હતી? આ બાબતમાં ગ્રામ પંચાયતમાં ગ્રામ સભા પણ યોજવામાં આવી નથી અને ગ્રામ પંચાયતને પણ લેખિત લેવામાં આવી નથી અને ડાયરેક્ટ આવીને આ બોર અને સેમ્પલ લેવામાં આવ્યા છે. તો સરકાર તરફથી પરિપત્ર કરવામાં આવ્યો તો પંચાયતને એ બાબતે શું કહેશો? સરકારશ્રી દ્વારા ડાયરેક્ટ ગ્રામ પંચાયત તલાટીને પરિપત્ર કરવામાં આવ્યો હતો અને ત્યાર પછી ડાયરેક્ટ કામની શરૂઆત કરવામાં આવી છે. કોઈના પર સંમતિ લેવામાં આવી નથી. મારું નામ પીનલ હર્ષ પટેલ છે. બેડકુવા ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવું છું. હવે અત્યારે બેડકુવા ગ્રામ પંચાયતમાં IIT ખડગપુર દ્વારા એક ટીમ દ્વારા માટી અને પાણીના સેમ્પલ લેવા માટે કામગીરી ચાલી રહી છે. જેમાં ગ્રામજનોનો એક વિરોધ થઈ રહ્યો છે કે આ રીતની કામગીરી કેમ કરવી, કે કેમ લોકોની ને એમની મંજૂરી કેમ નથી લીધી તે બાબતે. પરંતુ 29/4/2026ના રોજ મામલતદાર સાહેબશ્રીનો લેટર દ્વારા અમને જાણ કરવામાં આવી હતી ગ્રામ પંચાયતને કે બેડકુવા ગામે માટી અને પાણીના સેમ્પલ લેવામાં આવશે IIT ખડગપુરની ટીમ દ્વારા, જેમાં તમારે સુચારુ રીતે એક ટીમને સહકાર આપવાનો છે અને કામગીરી પૂરી થાય ત્યાં સુધી તમારે સાથ આપવાનો છે. તે માટે અમને એક લેટર કરવામાં આવ્યો હતો અને એ જ લેટરના અનુસંધાને અમે ખેડૂતોને જાણ કરી હતી કે જે બેડકુવા ગામે 3 ખાતેદાર હતા જેમના પોઈન્ટ ઉપરથી નક્કી કરીને જ આવેલા હતા અને એમના ખાતેદારના નામ અને એ લોકોને ફક્ત જાણ કરવાની હતી કે આ રીતનું કંઈક કામગીરી ચાલવાની છે એમ કરીને, અને તે જાણ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવી હતી એમને. તે માટે ગ્રામસભા બોલાવવાની એવી કોઈ એ નથી કીધી અમને, પરંતુ ખેડૂતોને જાણ કરવા માટે અમે ફોન કરીને તેમને ટેલિફોનિક વાત કરીને જાણ કરવામાં આવી હતી. અને અહીંયા એક ખેડૂતો રૂબરૂ પણ મારી સામે હાજર બી હતા. બાકી ખેડૂતોને ગ્રામ પંચાયત પર અમે બોલાવેલા પણ તે લોકો હાજર નહોતા રહ્યા. પણ જે ખેડૂત આવેલા એમને મેં જાણ કરેલી. ઇવન IITની ટીમવાળા સામે બી એ લોકો સાથે ડાયરેક્ટ જ વાત કરાવડાવેલી કે તમે વાત કરી લો એમની સાથે. આ રહ્યા ખેડૂત, તમારે શું કામગીરી કરવાની છે અને એમને પ્રશ્ન છે કે નહીં તમે જ જાણી લો. એ વખતે એ રીતની કામગીરી કરવા કીધી હતી. માટી અને પાણીના સેમ્પલ શા માટે લેવામાં આવ્યા? તેની અમને કોઈ ખ્યાલ નથી. અમને ફક્ત લેટરમાં એટલું જ હતું પાણી અને માટીના સેમ્પલ લેવાના છે, એ બાબતે અમને કોઈ જાણકારી છે નહીં.